વિડીયો શરૂ કરતાં પહેલાં જય સિયારામ અને જય માતાજી। આજે આપણે આવ્યા છીએ પીપળવા ગામથી 2 કિલોમીટરના અંતરે શાંતિ આશ્રમે અને અહીંયા બિરાજમાન છે રામૈયા હનુમાન દાદા। તો આજના વિડીયોમાં આપણે રામૈયા હનુમાન દાદાના દર્શન કરવાના છે, તેમનો ઇતિહાસ જાણવાના છે। તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોઝ પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને આશ્રમની માલપા ભગવાન ભોળિયાનાથ તેમજ કાળ ભૈરવ દાદા બિરાજમાન છે। નાનું એવું મામાદેવનું એક મંદિર પણ છે। તો અને ગૌશાળા, ખાસ કરીને ગૌશાળા છે અને અહીંયા ગાયોની ખાસ કરીને સેવા થાય છે। તો વિડીયો સારો લાગે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો વિડીયો શરૂ કરીએ। અને આજે અમારી સાથે છે અમારા પરમ મિત્ર અલ્પેશભાઈ। તમે જોઈ શકો છો આશ્રમમાં આપણે જેવા આવીએ તો આપણને વૃક્ષો જોવા મળે અને સામેની સાઈડ નાની એવું હનુમાન દાદાનું મંદિર છે જે રામૈયા હનુમાન દાદા તરીકે ઓળખાય છે। તો આપણે તેમના દર્શન કરીશું। અને આ સાઈડ એક શિવાલય છે ભગવાન ભોળિયાનાથ। તો પહેલાં આપણે ભગવાન ભોળિયાનાથના દર્શન કરીશું, પછી આપણે રામૈયા હનુમાન દાદાના દર્શન કરીશું। જય ભોળેનાથ, જય ભગવાન ભોળાનાથ। મારા તમામ સબસ્ક્રાઈબર મિત્રોને સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે એવા ભોળાનાથને હું પ્રાર્થના કરું છું। જય ભોળાનાથ। અને પાછળની સાઈડ આપણને પાર્વતી માતાના દર્શન થાય છે। શક્તિ સ્વરૂપા માં પાર્વતી, જય પાર્વતી માતા। અહીંયા ભગવાન ભોળિયાનાથ બિરાજમાન છે અને આ સાઈડ તમે જોશો તો કાળ ભૈરવ દાદાનું મંદિર છે। તો ચાલો હું તમને એના પહેલાં દર્શન કરાવી દઉં। જોઈ શકો છો મિત્રો કે અહીંયા કાળ ભૈરવ દાદા બિરાજમાન છે। જય કાળ ભૈરવ દાદા, જય કાળ ભૈરવ દાદા। મારા તમામ સબસ્ક્રાઈબર મિત્રોને સુખ શાંતિ આપો એવું પ્રાર્થના કરું છું કાળ ભૈરવ દાદાની। જય કાળ ભૈરવ દાદા। અને અહીંયા એક નાનું એવું મામાદેવનું મંદિર પણ છે। અત્યારે તમે જોઈ શકો છો મારી પાછળ મામાદેવનું અહીંયા મંદિર છે। જય મામાદેવ, જય મામાદેવ। આ એક મામાદેવનું નાનું એવું મંદિર છે અહીંયા। તો મિત્રો મામાદેવના મંદિરની બાજુમાં જ રામૈયા હનુમાન દાદાનું મંદિર છે, તમે જોઈ શકો છો। તો ચાલો આપણે દર્શન કરીએ। તો આ છે રામૈયા હનુમાન દાદાનું મંદિર। જય સંકટ મોચન હનુમાન દાદા, જય હનુમાન દાદા, જય રામૈયા હનુમાન, હે રામદૂત હનુમાન। અત્યારે તમે દર્શન કરી રહ્યા છો રામૈયા હનુમાન દાદાના। મારા તમામ સબસ્ક્રાઈબર મિત્રોને સુખ શાંતિ આપે એવું દાદાને હું પ્રાર્થના કરું છું। તમામ સબસ્ક્રાઈબર મિત્રોએ તેમના જીવનમાં આગળ વધે તેવી હું રામૈયા હનુમાન દાદાને પ્રાર્થના કરું છું। જય રામૈયા હનુમાન। તેમજ મિત્રો અહીંયા એક બાપુનો ધૂણો પણ છે જે ચંદ્રમૌલેશ્વર ગિરી બાપુ છે, તેમનો ધૂણો છે। તો તેમના હું તમને દર્શન કરાવું। અને જે જૂનાગઢથી અહીંયા આવ્યા છે, જૂના અખાડાના સંત છે, મહાન સંત છે। તો આ બાપુનો ધૂણો છે અહીંયા। જય દત્તાત્રેય ભગવાન દત્તાત્રેય। આ બાપુનો ધૂણો છે અહીંયા, બાપુનું આસન છે। જય ગિરનારી, જય ગિરનારી। અહીંયા તમે જોઈ શકો છો આપણને સાપ રૂપે દર્શન થાય છે। તમે જોઈ શકો છો કે અહીંયા ગૌશાળા પણ છે। તો ચાલો અંદર જઈને આપણે જોઈએ ગૌશાળામાં કેવી સેવા થાય છે। તો અહીંયા તમે જોઈ શકો છો ગૌશાળા છે। બાપુને ગાયોનો બહુ શોખ છે, તેથી તે ગાયો આશ્રમમાં રાખે છે। શાંતિ આશ્રમમાં ગાયું
ની સેવા પણ થાય છે. રામિયા હનુમાન ગૌશાળા. જય ગાય માતા. અત્યારે તો થોડીક જ ગાયો છે અહીંયા, બાકીની ગાયો સરવા ગઈ છે. નાની નાની વાસળીઓ છે તે પણ હું તમને બતાવું. આ સાઈડ આપણે જઈએ તો નાની નાની વાસળીઓ ને એવું જોવા મળશે આપણને. જો અહીંયા જે આ ગાયો છે તેમની વાસળીઓ અહીંયા બાંધી છે, તેમજ ગાયો શાંતિથી ઘાસ ખાઈ શકે તે માટે ગમાણ બનાવવામાં આવી છે. તમે જોઈ શકો છો મિત્રો, આ વર્ષો જૂની ગાય છે. જેમ કે અહીંયા વૃદ્ધ ગાય થઈ જાય તો બહાર મેકવામાં નથી આવતી અને અહીંના આશ્રમમાં જ એની સેવા કરવામાં આવે છે, તમે જોઈ શકો છો. તેમજ ગાયોને પાણી પીવા માટેની વ્યવસ્થા કરેલ છે. અહીં હવેડો બનાવવામાં આવ્યો છે. તો મિત્રો અહીંયા શિવધૂનવાળા ઢસા ગામથી ગાયોની ખાસ સેવા કરવા આવ્યા છે અને તારે ગાયોમાં થોડી થોડી જીવાતો પડી ગઈ છે તો દવા ચાટે છે, ગાયોને દવા આપીએ છે. આ બધા શિવધૂન મંડળવાળા છે, ઢસાથી સેવા કરવા આવ્યા. અમારા અલ્પેશભાઈ પણ સામેલ છે આ ધૂન મંડળમાં. આ બધા ઢસાથી સેવા કરવા આવ્યા છે. શિવધૂન મંડળ છે અને તમારા આંગણે જો ધૂન બેસાડવી હોય તો એકવાર આ ધૂન મંડળની અવશ્ય મુલાકાત લેજો, કારણ કે ખૂબ સરસ ધૂન ગાય છે. આ સનાતન ધર્મ ધૂન મંડળ તેમજ શિવધૂન મંડળ ને શિવધૂન મંડળના ગ્રુપ છે આ. તે અહીંયા સતત આશ્રમમાં સેવા આપે છે અને આ આશ્રમને સેવાની જરૂર છે, સેવા ભાઈઓની જરૂર છે, તો આશ્રમ આગળ જતાં પ્રગતિ કરે એમ છે. તો આ આશ્રમને ખાસ સેવાની જરૂર છે. જે સેવા ભાઈઓ હોય તે આશ્રમમાં એકવાર જરૂર આવે અને અહીંયા સેવા કરે. બાપુ અહીંયા સતત મહેનત કરી રહ્યા છે. તો આપ ક્યાંથી આવો છો એ કહેશો? બરાબર. તમે? તમારું? મારું અહીંયા પીપળવા. હા, પીપળવાથી આ ભાઈ આ સેવા આપે છે. કેટલા ટાઈમથી સેવા આપો છો? 3 વર્ષથી. 3 વર્ષથી સતત સેવા, એની મહેનત છે અને આ એ એવું ઈચ્છે છે કે આશ્રમ આગળ આવે અને અહીંયા પ્રગતિ કરે આશ્રમ, અને બાપુની સાથે સાથે એવી મહેનત છે. હા ભાઈ, ક્યાંથી સેવા કરવા તમે? 24 કલાક સેવા આપી રહ્યા છે. 24 કલાક સેવા આ ભાઈ આપે છે. તમારું નામ? મારું નામ ધનજીભાઈ. ધનજીભાઈ 24 કલાક અહીંયા સેવા આપે છે. તો જય ગિરનારી બોલી નાખો. આ છે ચંદ્રગીરી બાપુ. આપણે બાપુ પાસેથી વધુ માહિતી મેળવશું. જય ગિરનારી બાપુ. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. ગિરનારી. આપણે આ આશ્રમ કેટલા વર્ષ જૂનો હશે? જો ભાઈ, આ તો મને નથી ખબર, પણ હું 3 વર્ષથી અહીંયા આવ્યો છું. ત્યારે દાદાની એક ડેરી હતી ને આ ખીજડો હતો, બરાબર. હવે હરવે હરવે આ બધી મહાદેવ, ભૈરવ, આ ધૂણો, ગૌશાળા આ બધી અમે બનાવતા રહી છીએ. દાદાની ઈચ્છા છે. દાદા કેટલા વર્ષો ત્યાં છે અહીંયા અમારે ગામવાલાના કહેવા પ્રમાણે આ કેટલા વર્ષ જૂના છે એ એમને નથી. એમના અહીંયા એક 90 વર્ષના 95 વર્ષના બાપા આવે છે. એ કહે છે કે હું નાનો હતો ને તેદીના દાદાને આવડા જોઉં છું. પૌરાણિક છે. દાદા પુરાણિક છે અને દાદામાં સતય છે, એમાં કઈ ઘટે નહીં. દાદા બધાના ઘરે કામ કરે. બરાબર. અને આપ ક્યાંથી આવો છો? હું 5-10 નામ જૂના અખાડા 14 મઢીનો મેં દીક્ષા લીધી છે. મારા ગુરુ શ્રી ભગવતીગીરીમાં, એમના ગુરુ શ્રી ગોપાલગીરી જાની વડલા ત્યાંના છે. હું એમનો નાતી ચેલો છું. ગાયો એવી વસ્તુ છે આપણા સનાતન ધર્મની અંદર. ગૌ માતા એ એક 33 કરોડનો વાસ છે અને આપણા વેદોમાન પુરાણોમાં એવું લખેલું છે કે સવારે ઉઠી નાવો નહીં, કે સવારે ઉઠીને દીવાબત્તી ન કરો, પણ આપણા આંગણે આ ગા છે ને એને 4 ફેરા ફરો ને તોય તમે પવિત્ર થાવ છો. એટલી એનામાં તાકાત છે, એટલું અમને જાણવા મળ્યું. અમે પુરાણથી કહી છીએ. એટલા માટે હવે જે ગૌનું રક્ષણ માટે
અને આ સનાતન ધર્મની જે વસ્તુ જે છે એને આગળ ટકાવવા માટે મારાથી થાય એટલી હું સેવા અહીંયા કરું છું ભાઈ. બરાબર. મારી પાસે માંદી લૂલી લંગડી એવીની હું સેવા કરું છું. બરાબર. અને બાબુ આશરે કેટલી ગાયો છે આશ્રમમાં? અત્યારે 30 થી 31 ગાયું છે મારી પાસે, નાના મોટા થઈને. બરાબર. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી.